સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું. ઉકા આતાની વાર્તા પ્રસંગ 39 પહોંચ્યા છીએ. એનો આજે આપણે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી કે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને રોજનો સત્સંગ મળી રહે. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 39. ઉકા કહે, પ્રેમની વાત તો ન્યારી છે, ધન ભાગ્ય ગોપીઓના છે. એ પ્રેમ રસને તો ગોપીઓ જાણે છે. પરમાનંદદાસજીએ ગાયું છે, વ્રજવાસી જાને રજ રીત, જીકને હૃદય ઓર નહીં ભાવત, નંદ સુવન પદ પ્રીત. સર્વભાવ સર્વત્મ નિવેદન રહેતે એ ત્રિગુણાતીત, करत महल में टहल निरंतर चार याम युगवित, जिनकी गति और नहीं जाने बीच जवानी का भीत, को एक लहदास परमानंद गुरु प्रसादे तेम नित्य. उका કહે, ભગવદ રસની રીત તો વ્રજવાસી જાણે, જેને પ્રભુ વિના બીજું દેખાતું જ નથી. એક નંદરાયના દીકરા જ નજરૂમાં આવે છે. પોતાના બધાય ભાવ ભગવાનને અર્પણ કર્યા. ઈ રસને બીજા કોણ જાણે? બીજાને તો માયાનો પડદો આડો પડ્યો છે, એટલે કેમ ભાળે? જેને પડ માતુર યુગ જેવી જાય એનું નામ પ્રીત. એ તો કોક વિરલાના ભાગ્યનો રસ છે, બધાયને થોડો પ્રાપ્ત થાય. ભગતના નોર્થ કેવા હોય સાંભળ, મધુપન ચાલો વહાં ઉડ જાય. શ્રી વલ્લભ કે દાસ કમલ ગણ ભજાનંદ રસ પાય, जहाँ अविद्या निशा नहीं व्यापत सुख सो भृंग लपटाई, जहाँ अलौकिक सूर्य प्रकाशित फल रहे हड़हड़ाई. लीला प्रेम समुद्र जहाँ उमगत गई मर्यादा बहाई, रसिक दास जन के से पयत कृपा पंख उपाय. भगत પોતાના મનરૂપી ભમરાને કહે છે, હે મન ભમરા, હાલ જ્યાં શ્રી વલ્લભના ચરણ કમળ હોય ત્યાં જઈએ, જ્યાં એ કમલના ગુણ નિત્ય શ્રી વલ્લભના દાસ ગાઈ રહ્યા હોય, જ્યાં સદાય વિદ્યા જ પ્રકાશી રહી હોય, અવિદ્યાની રાત પડતી નથી. એટલે ભગતરૂપી ભમરાએ ચરણ કમળના મુખથી લપટાઈ રહ્યા છે, જ્યાં મહા અલૌકિક તેજ પ્રતાપ બળ પ્રગટી રહ્યો હોય. જીવ ચાહના કરે તો તરત પ્રાપ્ત થાય. જેમ ઘણાય જાત્રાએ જવાની અભિલાખા કહે છે, હે જમનામાં અમારી દોરી ખેંચજો, પણ ગાંડા એણે તો ગામના ઝાપા સુધી દોરી રાખી મૂકી છે, પણ આપણે ક્યાં છેડો ઝાલવા નવરાશી? ઝાલે તો પોતા પાસે પાછા ખેંચી લઈએ. ઉકો કહે, આતા એ દોરી કઈ? આતા કહે, રેલગાડી. જઈને ટિકિટ લઈને બેસી જા તો ગાડી ખેંચી લઈ. ઉકો કહે, આતા ઓણ તો 84 વ્રજકોશની પરિક્રમા કરવાનું મન થયું છે. આતા કહે, તમે પરિયાણે કરો એટલે જાય. સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ શેર કરજો.